जिहि चख चारु चकोर ताहि वंदी फल कहत हो रामायण कर थोर। जड़ चेतन जग जीव जित सकल राममय जानी वंदौ सबके पद कमल सदा जोरी जुग पानी। अनतेहि करी बिमल विवेक बिलोचन बरनौ रामचरित भव मोचन। ગુજરાતી કથા સત્સંગ યાત્રા દરમિયાન ખાલી વિચાર પ્રેરિત થયા, વિચાર કે થોડો ઘણો બળ મળ્યો પણ વેંધાસી તરુણું ગુજરાતી હલદુમાં કચ્છી આણે બોલો ભલે ભલે જ્યારથી આ તરફ મીટ મંડાણી કે તલગાજરડા અને બલિયાવડ બાજુ જવાનું છે, માનો ક્યારનો ભાવ હતો કે એક વખત બધા વડીલો સત્સંગ મંડળ છે આસો ભક્ષ અરુ મીન ગ્રહ મિલન કો નહીં દેતો યોગ નહોતો બનતો, પછી હમણાં યોગ બન્યો અને આ ભરોસો અને બધાની સાધના કેવું કામ કરે છે, બધાની જે આ પવિત્ર ભાવના કે સમાચાર મળ્યા, નક્કી થઈ ગયું બધું, એક બે વખત પહેલાં થયું હતું, પછી માને ક્યાંક રાજસ્થાન જવાનું બહાર જવાનું થયું, પછી મા આવ્યા, પછી બાપુનું નીકળવાનું થયું, એટલે યોગ નહોતો થતો. પણ આ વખતે યોગ કે મા સાથે વાત થઈ કે આવો, પણ માએ વાત કરી હતી ત્યારે બિછાના ઉપર વાત કરી હતી, થોડીક તબિયત પણ બહુ નરમ ગરમ રહેતી હતી ને પછી બાપુના સમાચાર મળ્યા કે ભાઈ આગલા દિવસે પૂંજાભાઈથી વાત થઈ હતી, પણ પૂંજાભાઈએ પોતાના જે નિયત ક્રમ છે એ મુજબ આગલા દિવસે જવાબ દીધો ને પછી કીધું કે બાપુ તો નીકળવાનું, કે આજે ને હમણાં નીકળશે ને કાં પછી કાલે સવારના 7 વાગે નીકળી જશે. આ બાજુ બધાને 15 દિવસથી વાતાવરણ એક બનાવવાની કે ભાઈ એક માહોલ એક બને, કે એક અંદરથી બધાની ભાવના હતી કે આપણે બધા યાત્રામાં જશું. પછી જે એક વચ્ચે ઘટના ઘટી કે બાપુએ 2-3 પ્રયાસ કર્યા, લૌકિક પ્રસંગો સામાજિક આગેવાનો બાપુ સાથે જે જોડાયેલા છે એ કે બાપુ તો ના પાડી છે ચોખ્ખી ને, કોઈ પણ બાપુના નજીકના પરિજનોએ એ પણ કીધું કે બાપુએ સ્પષ્ટ ના પાડી છે અને મહેરબાની કરીને આવતા નહીં, તમે હમણાં બિલકુલ ના આવતા, બાપુ ચોખ્ખી ના પાડી છે. પછી બીજી વ્યક્તિ એક વાયા કે આપણે તો કોશિશ તો કરીએ કે ભાઈ તમે જરાક પૂછા કરી દો ને, તો એ ભાઈએ 1-2 વખત ટ્રાય કરીને કીધું કે બાપુ 7 વાગે સવારના નીકળી જવાના છે, એવી પાકી ખબર છે કે બાપુ નહીં મળી શકે ને અમારું કોઈ. પછી વિચાર આવ્યો કે જાદવજી બાપા યાદ આવ્યા, જ્યારે નારાયણ સરોવરની કથા હતી ત્યારે બહુ પરિશ્રમ કર્યો, ત્યારે કીધું કે આખર ઘણું બધું કર્યું તેમ છતાં વ્યવસ્થા ન થઈ, ત્યારે કીધું કે આ કથા કોની છે, કથા આની છે, કરવી આની છે, તો મારે આટલી ઉપાધિ કરવી પણ શું કામ. એ જે સ્મૃતિ હતી, આખર બહુ વિચારતા એ ભાવ આવ્યો કે આપણું હેતુ શું હતું, બાપુને મળવાનું, અને બાપુની ઈચ્છા હશે, આ બધાની ભાવના છે તો થશે, બાકી તારે આટલી ભાર ખણવાની જરૂર પણ શું છે. એટલે એમ કરીને થોડુંક સાંજના રાત્રે થોડુંક ક્રમ હોય કે થોડું ઘણું સ્મરણ કે આ તે એ બધું મૂકી દીધું, માળાઓ સાઈડમાં રહી ગઈ બધું, અને આરામ કરવાનું ચાલુ કરી દીધું. પછી માની સાથે કરશનભાઈ સાથે વાત થઈ કે માને ડૉક્ટરે ફૂલ બેડ રેસ્ટ આપ્યો છે, અને આ ખાલી ભાવના કહું છું, તમારું કાંઈ પણ આમાં નથી. પણ પછી એમ થયું કે રસ્તામાં મેં વાત કરી કે મેઘરાજભાઈને થોડાક સત્સંગ વચ્ચે અમે સતત સંપર્કમાં રહેતા હતા, કે એમનું ભાવ હતો અતિ મુજબ, એટલે કીધું કે હવે ભીતરી શ્રદ્ધા એવું કહે છે બધા આ વ્યક્તિગત ક્યારે એમને સંકોચ એ વાતનું થાય છે કે બધા એમ ભ્રમ કરે છે કે આ સત્સંગ કરાવે છે કે આ બધું યાત્રા ખોટો આ ધર્મની જગ્યા ઉપર બેઠા છે, ખાલી ને ખાલી ભ્રમ છે. કરાવવાળી જે ચેતનાઓ છે બધી આ છે, બધા જે બધાની ભાવનાને લીધે લોગ ભરમ હંપે કરે તાંતે નીચે દેવનહાર કોઈ ઓર હે જો દેત રહે દિન રૈન લોગ ભરમ હંપે કરે તાંતે નીચે. ત્યારે સંકોચ થાય છે કે આ બધાની ભાવના જે બહેનો ક્યારે પોતાના
વાડીના શેઢેથી બીજે શેઢે નથી ગઈ, બીજા તાલુકામાં નથી ગઈ, એ માંડ રજા મેળવી હતી ને હવે આપણે કેમ કહેશું કે ભાઈ બાપુ તો મળવાના નથી, માની તબિયત પણ આવી ગઈ. પણ એમ કીધું કે ભાઈ મેઘરાજભાઈને કીધું કે બાપુ મળશે, સારામાં સારો સત્સંગ થશે. ભીતરી એવું છે, ભીતરી બધાનું બળ એવું ધક્કો દે છે કે આપણે કેન્સલ નથી કરતા પ્રવાસ, 2 વખત તો કેન્સલ કર્યું. અને માની પણ જે છે, માની તો ખબર જ છે કે માની ભાવના કે રાતના 12 વાગ્યા સુધી 1 વાગ્યા જ્યાં સુધી આ જે આમ 2 હેતુ બાપાએ જે કીધા કે તીર્થ કરતા તીર્થંકર, ઓશોએ કીધું છે કે તીર્થ તો જે છે ને જ્યાં છે ગંગ અવની થલ તીની બળે રે, બાકી એહી કીએ સાધુ સમાજ ગણે રે. જાનકીજીના પ્રસંગમાં છે કે બેટા જાનકી જીતી સુર સરી કીર્તિ સરી તોરી, ગવન કીન વિધિ અંડ કરોરી, પુત્રી પવિત્ર કિએ કુલ દો, સુજસ ધવલ જગ કહ સબ કો. કારણ કે ગંગાજીએ તો બે ત્રણ જગ્યાએ ગતિ કરી છે ને 2-3 જગ્યાએ તીર્થધામ કર્યા છે, પણ તારી જે કીર્તિરૂપી ગંગા છે જાનકી, જ્યાં જ્યાં વહેશે ને ત્યાં બધા તીર્થ સ્થળો નિર્માણ થશે. એટલે બાપાનું કર્મ હતું કે ભાઈ આજીવન બાપાને એક બહુ સજ્જન પરિવારો છે, જૈન ગ્રસ્ત છે, પટેલ ગ્રસ્ત છે, બહુ માને બાપાને. રડીને કહે કે બાપા અમે અમારી આ સંપત્તિનું શું મતલબ જો તમે 4 ધામ હેલિકોપ્ટર લઈ આવો માટે, કે ભાઈ હેલિકોપ્ટરથી તમને 2 દિવસ કહો તો 2 દિવસમાં 4 ધામની યાત્રા કરાવી. અહીંયા પણ કે નારાયણ કે બધું મારું અહીંયા છે, પણ બાપુની માની વાત આવે તો કે ના ના આપણે હાલ સમજી ગયા. જ્યારે આ જે ક્યારે જીવનમાં આખી જિંદગી 80 વર્ષમાં ક્યાંય પણ નથી નીકળ્યા, પણ અહીંયાની વાત કરી કે ભાઈ માં આટલું ભાવ રાખીને આવે છે ને બાપુ આ બધા જીવતા સજીવન તીર્થો છે બધા. એટલે આ બધી શ્રદ્ધા સાથે હવે શું બોલવું, કેવી રીતે બોલવું, કાંઈ પણ આમાં અનેક ઘણી બોલવાની ઈચ્છા હતી કે બાપુ પાસે આ બોલશું, મા પાસે આ બોલશું, તેમ છતાં પણ મારા ભાવને સમજીને ઘણું બોલવું સમજીએ. સીતારામ 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 સીતારામ.